જય માં મોગલ, કેમ છો બધા મિત્રો? મજામાં? તો તમારો ભાઈ તમારા માટે નવો વ્લોગ લઈને આવી ગયો છે, નવું લોકેશન સાથે લઈને આવી ગયો છે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો ને. અત્યારે અમે જવાના છે સાણા ડુંગર ભૂતળાદાના દર્શન કરવા માટે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. ચાલો મળીએ આપણે આગળ બ્લોગમાં. તો જઈએ હવે, હાલો હાલે રાહુલિયા હાલે. અમારે આ કિશનભાઈ છે, એક રાહુલભાઈ છે, અમે ત્રણેય જણા જાય છે બ્લોગ. હાલો બે હાલો હાલો હાલો. તો બ્લોગમાં મળીએ આપણે આગળ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટીમી પપ્પા આવી ગયા છે. અમે જઈએ છીએ ત્યારે અમે ટીમી પૂગી ગયા છીએ. મિત્રો અત્યારે આપણે વાકિયા પહોંચી ગયા છે. 1-2 કિલોમીટર હશે. મિત્રો જાતા જાતા આવડા બે બોરડી ફરી ગયા છે, તો બોર ખાવા વહી ગયા છે. જોઈ શકો તો બે બોર ખાય છે. બે બોર ખાવા મંડાઈ જાવ, હું પણ ખાઈ લઉં. કોઈ દી બોર નથી જોઈ આવેલા? હાલા ખાવા તો પડે ને, હોય તો પછી બોર એ પણ એમ છે હો મીઠા. ખાટા છે મીઠા મીઠા છે શું ના. જાતા થતા લાલો તો ને અમારે બોવડી ફરી જતી કે બોર ખાવા જ છે. બોર ખાવા પૂગી જાય બધા. જો મયુરભાઈ બોર લઈને આવ્યો છે લાલો. ખાઈ ગયે. એક નંબર છે કા? બહુ મીઠા છે. હાલો ફ્રેન્ડ બોર ખાવા. હાલો ભાઈ જાવું છો, મોડું થાય. મિત્રો આપણે તો અહીંથી જવાનું છે. આ કાસો રસ્તો છે. એ સાઈડથી આવું તો રોડ છે. અમે આ સાઈડથી આવ્યા કોવાયા ઓલા વાકીયા ગામમાંથી આવ્યા, એટલે આ સાઈડથી આવ્યા ગામમાંથી ફરી. તો પછી આવો રસ્તો આવે છે અહીંયા. બાકી ઓલી સાઈડથી તમે આવો ગામમાંથી તો ના શેઠ સુધી ડુંગર સુધી રસ્તો મસ્ત છે. માથે તડકો પણ થઈ ગયો છે, એટલે ઓછું રિઝલ્ટ આવી છે થોડું. વાંધો નહીં, હકારી જજો. અમને તો અહીંયા બોર ખાવાની મજા આવે. ફાઇનલી મિત્રો આપણે સાણા ડુંગરે પહોંચી ગયા છે. તો હજી આગળ તમે જઈએ છે. પેલા અહીં રસ્તામાં ઊભા રહી ગયા છે. આ ટાંકો છે, અહીંયા બધા માથે ચડીને રીલ બનાવતા હોય છે. મસ્ત મજાનું છે અહીંયા લોકેશન. અહીંયા બધા રીલ બનાવતા હોય છે, કારણ કે આ વાવાઝોડાના લીધે આ પગથિયા અહીંથી તૂટી જાય છે, એટલે બંધ થઈ ગયું ચડવાનું. એટલે કે માથે એક મસ્ત મજાનું લોકેશન આવે, ફોટો પણ એક નંબર આવે. જોઈ શકો છો તમે, આ તૂટી ગયું છે. કેદી રિપેર થાય તો હવે ખબર નહીં. રસ્તામાં ઊભા રહી ગયા હતા ફોટા પાડવા. તો ચાલો આપણે મંદિરે જઈશું હવે, દર્શન બર્શન કરશું. બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો, સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો. તો ચાલો આપણે મળીએ. શું કેવું લાલાભાઈ તમારે? હું કેવું, અમારી ચેનલમાં નવો હોય સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, લાઈક કરો. હા, અમારા લાલાભાઈની ફરમાઈશ છે તો પૂરી કરી દેજો. 2-3 સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો ગાડી તું કરે હું કરું? મારે જ કરવી પડશે એમ ને. હાલો તો મિત્રો બ્લોગમાં બની રહેજો તમે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે સાણા ડુંગરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો બધું. તો અહીંયા જો
થોડી બહુ દુકાનો હોય છે, ભાગનો નાસ્તો એવો મળી જશે. અને આ ઉપર મંદિર છે, તમે જોઈ શકો છો, ભૂતળા દાદાનું મંદિર છે. ગાડી તમે જાય એટલે તમને દર્શન કરાવી. તો બ્લોગમાં તમે બન્યા રહેજો. ચાલો લાલાભાઈ. અહીંયા તમારે શ્રીફળ એવું બધું મળી જશે. ને થોડી બહુ દુકાનો છે. ને આ રીતે કાંઈક પગથિયા છે. ડુંગરાની અંદર એક મંદિર આવેલું છે, ડુંગરાની માથે મંદિર બનાવેલું છે. બ્લોગમાં તમે બન્યા રહેજો સેટ સુધી. એટલા પગથિયા સીડે લાલા થાકી જવું. બોલ, જુનાગઢનો ડુંગરો કેમ ચડવો આવે? જોઈ શકો છો મંદિર, પથ્થર કાપીને રૂમ બનાવેલા છે, જોઈ શકો છો. પાણીની સુવિધા કેમ કરી હે? પાણી ચાલી રહ્યું હે. જોઈ શકો છો મિત્રો, આ પથ્થરમાંથી રૂમ બનાવેલો છે, જોઈ શકો છો તમે. બધી ગુફાઓ તમને આજે હમણાં બતાવું. બ્લોગમાં તમે બન્યા રહેજો. હાલો તો મોઢું ધોઈ લઉં, પાણી પી લઉં. દેખાય આમાં ડેટ કોતરે છે એક. હું રહ્યું ફટાફટ નિશા. થોડી ખબર હતી. જોઈ શકો છો મિત્રો, આવો બધો નજારો છે. એક નંબર મસ્ત રિઝલ્ટ આવી રહ્યું છે. કારણ કે બપોરના 12 વાગ્યા છે એટલે એટલું બધું રિઝલ્ટ ખાસ આવશે નહીં. તો હવે હાલો, તમે આજે ગુફા બતાવવાની છે બધી, તો બ્લોગમાં તમે બન્યા રહેજો. હાલો મિત્રો, તો તમને ભૂતળા દાદાના દર્શન કરાવું છું. તો દર્શન તમે પણ કરી લેજો, હું પણ કરી લઉં. મિત્રો જોઈ શકો છો, તમે દર્શન કરી લેજો. બધા અંદર બતાવું તમને. આમાં લાલાભાઈ શૂટિંગ કરી રહ્યા છે. હનુમાનજી મહારાજની મૂર્તિ પણ છે. એક્ઝેસ પથ્થર કાપીને અંદર મંદિરની સ્થાપન કરેલું છે. જોઈ શકો છો મિત્રો તમે નીચે, મસ્ત મજાનું લોકેશન છે બધી. હાલો તો આમ ઉપર રસવા આપણે. હા, ઉપર રહી. હા, હાલો ઉપર રહી. આ જો બધા માનતા લઈને આવે એટલે આ જો ધજા મૂકતા હોય છે બધા પીપરા પાસે. લાલાભાઈ ચડે છે. તડકો બહુ થઈ ગયો. રીઝ થોડુંક ઓછું આવશે એટલે બહુ સિરિયસ લેતા નહીં. તડકો બહુ છે.
હાલો મિત્રો, તો તમને એક ગુફા બતાવું. નાની એવી છે, પણ હજી તમને મોટી મોટી ગુફાઓ બતાવવાની છે. હા, એક નાની એવી ગુફા છે, જોઈ શકો છો તમે. બધી આ પ્રાચીન ગુફાઓ છે. જોઈ શકો છો બધી. હાલ અહીંયા એક ગુફા છે, હાલ બતાવું આ સાઈડ. અસલ મકાનની ટાઈપ બને હો, જો પાણીયારું ઝારિયું રૂમ ને અસલ મકાનની ઘડે બનાવ્યું, પથ્થર કાપી કાપીને. ફોટો પર ત્યાં બેહું. બ્લોક ચાલુ સરસ. આખો તડતું પથ્થરમાં પાણી હાડ પડતો. ફોટો પાડે ખાલી. હાલો તો આગળ જઈ લાલ. હાલો આમ ઉપર વી જઈએ હવે. ઉપર એક રીલ બિલ બનાવી. ચશ્મા દે પેલા મને. ચશ્મા તને હાલ લાગી. ના રાય નહીં, મને ચશ્મા વગર તડકો લાગે આંખમાં. આ ઓછું જોવાતું નથી, તડકો બહુ થઈ ગયો. પડતો નહીં હો. હજી તમને ઘણું બધું બતાવવાનું છે, તો તમે બ્લોગમાં જ બન્યા રહેજો. ને આવા નવા અમારા લોકેશન, નવા લોકેશન જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અત્યારે. ના ક્યાં જાયલા? અહીંથી સડે, અહીંથી તારે જ્યાંથી સડવું નથી. ચપ્પલ નથી પહેરા, કાંકરા બહુ ખૂતે. એક્ઝેક્ટ આપણે અત્યારે ડુંગરની માથે આવી ગયા છે. મંદિર પણ નીચે રહી ગયું, જોઈ શકો છો ડુંગરામાંથી. અહીંયા ઉપર એક ડુંગર માથે મંદિર આવેલું છે. આ બધા માણસો અહીં ટીગલી કરતા હોય છે. મસ્ત મજાનો તળાવ પણ છે અહીંયા. પગે લાગી લઈ. ટાવર નથી આવતો અહીંયા. વાંધો ટાવરનો છે. હા, હવે ઠંડો પવન આવી એક નંબર. તરવમાં જવું હેઠે લાલા? હાલો આપણે બધે જવાનું છે. મને તો નાવાનું મન થઈ ગયું. કેવું મસ્ત પાણી દેખાય છે. ઓહો, હાલો મિત્રો, તો ઘડીક અમે સાંયે બેસી સારી રીલ બિલ ગોતીએ, ફોટા પાડીએ, એકાદી રીલ બનાવી. બ્લોગમાં તમે બન્યા રહેજો. થોડી વારમાં મળ્યા આગળ પાસે આપણે. ચાલો તો અમે હવે નીચે જઈએ છીએ. બ્લોગમાં જે બન્યા રહેજો, હજી તમને બધું બતાવવાનું છે. ચપ્પલ પહેરી લઈ. અમારા રાહુલભાઈ જો ચપ્પલ પહેરે છે. બાપા ચપ્પલ થકી જાય. હા, ઓલો આવે કે નહીં લાલો? જોઈ શકો છો મિત્રો, અમે તળાવે પહોંચી ગયા છે. આ પાણી કાઢવા માટેની રૂમ છે.
અંદર મશીન હોય, બારી ખોલવાની હોય. હાલો તો આપણે હવે જઈ ઘરે. મસ્ત મજાનું લોકેશન છે. આગળ તમને ગુફાઓ બતાવું બધી. કેમ છે બાકી? હા ઓલી ગુફામાં લે જોઈ શકો છો મિત્રો. ગુફા જોરદાર છે. તડકાનો તો રિઝલ્ટ તો નહીં આવે, જોઈ શકો છો. કેવી રીતે પથ્થર કાપીને બનાવ્યું છે આખી. આપણે આ કોલમ છે, ધાબામાં જેવી રીતે ભરીએ ને એવી રીતે કોલમ છે. આ પથ્થરનો જ છે પૂરો. બહુ મોટી છે. એની રાહુલિયા કેમ બાકી ગુફા છે? ઉપર છે જ, ઉપર જવું છે. ઉપર જવું ગુફા જોવા છે. ઉપર વધશે હજી. અહીંયા જે કોઈ લોકો માનતા લઈને આવતા હોય છે, અહીંયા રસોઈ બનાવતા હોય છે. એના માટેના લાકડા પણ અહીંયા છે, જોઈ શકો છો તમે. લાલો ક્યાં ખોવાઈ ગયો? અહીંયા બેઠવાનું પણ એક નંબર હતું, પણ વાવાઝોડાના કારણે જો તૂટી ગયું છે. હેલો ગાઈસ, તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપણે આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, કેમ કે વાગી ગયા છે 2 ને આપણે હવે ઘરે જવું છે. લોકેશનની વાત કરો તો ક્યાં આવેલું છે, તો જાફરાબાદથી ઓલમોસ્ટ 15 કિલોમીટર થાય છે. સાણાવાકીયા ડુંગર, સાણા ભૂતળા દાદા મંદિર છે. બધી અલગ અલગ ગુફાઓ આવેલી છે, તો એક વાર તમે વિઝિટ કરજો, બહુ મજા આવશે. કેમ કે અત્યારે તો તડકો થઈ ગયો છે, રિઝલ્ટ તો બરાબર આવતું નથી. તમે સવારમાં આવશો તો તમને બહુ મજા આવશે. તો એક ફેર જરૂરથી મુલાકાત લેજો, જરૂરથી અહીંયા આવજો, ભૂતળા દાદા મંદિરે દર્શન કરજો. ને તો ચાલો આપણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ને અમારી ચેનલમાં નવા આવ્યો છે અને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીએ એક નવા લોકેશન સાથે નવા બ્લોગમાં. બાય.